નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, બરાબર 2026 દ્વિતીય પરીક્ષા માટે એનો વિભાગ સી એનું પ્રકરણ 10 નું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરશું આપણે પ્રશ્ન નંબર 1 થી. એમાં પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. બરાબર, તો આપણી જે રાજ્ય સરકાર હોય, રાજ્ય સરકાર બરાબર, એની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણ રીતે અલગ પડતું હોય છે. એમાં ધારાસભાની અંદર બે રીતે અલગ પડે છે, વિધાનસભા હોય છે અને વિધાન પરિષદ પણ હોય છે. બરાબર, વિધાન પરિષદ બધા રાજ્યની અંદર હોય એવું ફરજિયાત નથી. એ જ રીતે કારોબારી છે, તો કારોબારીમાં કોણ કોણ હશે તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટ અધિકારીઓ. ન્યાયતંત્ર છે તો એની અંદર શું હશે તો કે વડી અદાલત અને તાબાની અદાલતો. તાબાની અંદર જિલ્લાની આવશે અને તાલુકાની આવશે. બરાબર, તો વિધાનસભ્ય પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછી શકે છે. તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ તેના પર અંકુશ મૂકી શકે છે. ચાલો બીજો પ્રશ્ન જોશું આપણે વિદ્યાર્થી મિત્રો કે ટૂંક નોંધ લખો રાજ્યસભાની ઉપયોગિતા અને એની મર્યાદાઓ વિશે. બરાબર, ચાલો તો રાજ્યસભાની ઉપયોગિતા. તો ભારત જે 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત 7 સંઘ શાસિત પ્રદેશોનું બનેલું સંઘ રાજ્ય એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ છે. ભારતની સંસદ દ્વિગૃહી છે. બરાબર, એમાં બે ગ્રુપ છે. રાજ્યસભા ભારત સંઘના રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યો જુદા જુદા રાજ્યોમાંથી આવેલા હોય છે. તેઓ તેમના રાજ્યોના લોકોની ઈચ્છાઓ, માગણીઓ, પ્રશ્ન, સમસ્યાઓ વગેરેની સારી રીતે સમજી શકે છે અને ગૃહમાં તેની સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય અપાવી શકે છે, જે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે. આમ સંઘના દરેક રાજ્યને સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તકો મળે એ હેતુથી રાજ્યસભાની રચના કરવામાં આવી છે. હવે રાજ્યસભાની મર્યાદા વિશે જોશું આપણે કે લોકસભાએ પ્રથમ પસાર કરેલા નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કરી કે અસ્વીકાર કરી શકે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાય છે. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત હોય છે. ત્રીજો પ્રશ્ન જોશું વિદ્યાર્થી મિત્રો આપણે. બરાબર, કે ટૂંક નોંધ લખો રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. તો પહેલા આપણે ધારાકીય સત્તાઓ વિશે જોશું કે રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે. તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજ સેવા વગેરે ક્ષેત્રની બહાર નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરે છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના 2 પ્રતિનિધિઓ નિમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે. સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ અભિભાષણ એટલે કે પ્રવચન કરે છે. સંસદ ગૃહે પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે. અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે.
કોઈ પણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. તો આ વિદ્યાર્થી મિત્રો હતા ધારાકીય સત્તાઓ, બરાબર, રાષ્ટ્રપ્રમુખ. હવે આપણે જોશું કારોબારી સત્તાઓ એટલે કે વહીવટી સત્તાઓ. તો ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડાપ્રધાન તરીકે નિમે છે. પ્રજામંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડાપ્રધાનની સલાહથી કરે છે. કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. ભારતના એટર્ની જનરલ એટલે કે કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરતા હોય છે. તે ચૂંટણી પંચ, નાણાં પંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે. તે વિદેશોમાં ભારતના રાજદૂત એટલે કે એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશ રાજદૂતોને માન્યતા આપે છે. ચાલો નેક્સ્ટ જોશું. એના પછી આપણે ચોથો પ્રશ્ન કે કારણ આપો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળ કહેવાય છે, બરાબર. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટી લોકશાહી પદ્ધતિએ ચાલે છે. આથી આ સંસ્થાઓ દ્વારા લોકોને લોકશાસનના પ્રત્યક્ષ પાઠ શીખવવા મળે છે. આ સંસ્થાઓ દ્વારા લોકોને મતાધિકારોનું મહત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યદક્ષ પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે. આ તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્યો તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે. સ્થાનિક સ્તરે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્થાનિક કાર્યો કરતા કરતા તેમના રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકોને ઘર આંગણે લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્યપદ્ધતિનો અનુભવ મળે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નીચલા સ્તરે વહીવટમાં કાયદાની અસ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલી કક્ષાએ હલ કરવા પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વહીવટ સુધારણાની પ્રયોગશાળા પણ કહેતી હોય છે. ચાલો નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન છે આપણે ચેપ્ટર 10 નો એ જોશું કે 15 ઓગસ્ટનો દિવસ હતો. નીતા તેના પપ્પાની જોડે બેસીને ટીવી જોઈ રહી હતી. ટીવીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા. નીતાના પપ્પાએ નીતાને પૂછ્યું કે વડાપ્રધાન ક્યાંથી ભાષણ કરી રહ્યા છે? દેશના વડાપ્રધાન કઈ રીતે બની શકાય છે? બરાબર, દિવસ કયો હતો ખાસ યાદ રાખજો, 15મી ઓગસ્ટ, સ્વતંત્ર દિવસ, બરાબર. તો નીતાએ તેના પપ્પાને જણાવ્યું કે આજે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. આ દિવસે દર વર્ષે દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે. તેમજ ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રજાજોગ સંદેશા આપતું પ્રવચન કરતા હોય છે. દેશના વડાપ્રધાન બનવું હોય તો દેશમાં લોકસભાની ચૂંટણી થાય છે. ત્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી સંસદ સભ્ય બનવાની લાયકાતો સાથે ઉમેદવાર બનીને ચૂંટાઈ આવવું પડે છે. જો તેમનો પક્ષ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવે તો એ પક્ષના સર્વમાન્ય નેતા તરીકે સ્થાન મેળવવું પડે છે. આમ બહુમતી ધરાવતા પક્ષના એ નેતાને રાષ્ટ્રપ્રમુખ દેશના વડાપ્રધાન બનાવતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રકરણ નંબર 10 હતું એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારી WhatsApp ચેનલમાં જોડાવા ઈચ્છતા હો તો આ નંબર નોટ કરી લેજો, 7862884436. WhatsApp ઉપર હાય નો મેસેજ કરી તમારું ધોરણ લખી દેશો, જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપમાં એડ કરી દેશું. બીજું વિદ્યાર્થી મિત્રો કે જો તમને વિડીયો છે એ હેલ્પફુલ થતા હોય તો ખાસ છે આ વિડીયોને છે તમે લાઈક કરજો, મેક્સિમમ શેર કરજો અને તમારા જેવા બીજા મિત્રો છે એને શેર કરજો. અને જો તમે નવા હો તો અમારા YouTube ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.